મહાનગરપાલિકામાં સરકારની જાહેરાતો માત્ર કાગળ પર જ જોવા મળે છે। મહિલાઓ માટે 21 પિંક ટોયલેટ બનાવવાની જાહેરાત થઈ હતી, પરંતુ મધ્ય ઝોન એટલે કે કોટ વિસ્તારમાં એક પણ પિંક ટોયલેટ બનાવાયું નથી। દર ઝોનમાં 3 ટોયલેટ બનાવવાની વાતો હતી, જે મુજબ કોટ વિસ્તારમાં 3 પિંક ટોયલેટ બનાવવાના હતા, પરંતુ ત્યાં એક પણ ટોયલેટ બન્યું નથી। આથી શહેરમાં 21 ટોયલેટની સામે માત્ર 15 જ ટોયલેટ બનેલા છે। કોટ વિસ્તારમાં લોકોનું કહેવું છે કે તેમને પ્રાથમિક સુવિધાઓ માટે અવગણના સહન કરવી પડે છે। મહિલાઓ માટેના પિંક ટોયલેટની જાહેરાત કરી માત્ર રોલીપોપ અપાઈ રહી છે। અમદાવાદમાં સૌ પહેલા લાલ દરવાજા પાસે હતો, તો માણેક ચોક પાસે પણ પિંક ટોયલેટ બનાવશે એવું મેન્શન વર્ષો પહેલા કરવામાં આવ્યું હતું, છતાં પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી। હું માનું છું કે મહિલા સશક્તિકરણની માનનીય પ્રધાનમંત્રીશ્રી વાત કરી રહ્યા હોય, મહિલાઓને ઉજાગર કરવાની વાત કરે, બેટી બચાવો બેટી પઢાઓની વાત કરી રહ્યા હોય, તો આ બધી વાતો માત્ર જાહેરાતો અને કાગળ પર છે। ખરા અર્થમાં મહિલાઓને યુઝ થાય તેવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી નથી। આ બધી ખોટી માન્યતાઓ છે। કોઈ કશું ત્યાં સુવિધા છે નહીં, અને બધે કે અહીંથી આટલે દૂર ફૂટ અંદર મહિલાઓ માટે સુવિધા બાથરૂમને સંડાસ માટે આવ્યું છે, પણ એની કોઈ સુવિધા છે નહીં। મોટી મોટી વાતો કરે છે, લોભામણી વાતો કરે છે, અને ખોટી અફવાઓ કરે છે। ક્યાંય સુવિધા છે નહીં પિંક ટોયલેટની, અને કેટલી વાર અરજી આપી પણ કોઈ કરતું નથી, અને જગ્યા માટે પ્રોબ્લેમ છે। એટલે પિંક ટોયલેટ હોવું જરૂરી છે। શહેર કોટ વિસ્તારમાં